જય મામાદેવ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર જય માતાજી। તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ અરણીવાળા મામાદેવ કે જે જૂનાગઢથી આપણે ખડિયાવાળા રસ્તે જાય ત્યાંથી ખડિયાથી જે મેંદડાવાળો રસ્તો છે ત્યાં મંદિર આવેલું છે રસ્તામાં રોડને કાંઠે કે મામાનો પણ હાચ પણ એટલો છે। અને આજે આપણે મામાના દર્શન કરશું અને આ મંદિર જે આવેલું છે એ મામાનું 700 વર્ષ જૂનું મામાનું મંદિર આવેલું છે। તો અને અહીંયા જે એક ખાસિયત છે કે મામા છે એ નાગ સ્વરૂપે અહીંયા દર્શન દે છે અને 24 કલાકમાં ગમે ત્યારે દૂધ પીવા આવે છે અને આવે જ છે। આ નાગદાદાનું મંદિર છે, 700 વર્ષ જૂનું પુરાણું મંદિર આવેલું છે અને મંદિર પણ જબરજસ્ત છે। તમે એકવાર આવશો તો તમે એમ કહેશો કે અહીંથી આપણે જવું જ નથી એવું મંદિર આવેલું છે। તો યુટ્યુબ લાલાની દુનિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો પહેલી વાર હો, નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા તમારે વિડીયો જોવો હોય તો હવે આ ચેનલમાં આવા વિડીયો તમને જોવા મળશે। તો મિત્રો આજે જે મામાએ ત્યાં વાણી કીધી છે, આજે આપણે તે વાણી રૂપે આજે શબ્દ સાંભળશું। તો ચાલો કરીએ સ્ટાર્ટ। મારા રસ્તા પર પગ રાખીને તું જો, તારા બધા માર્ગ ખુલ્લા ના કરી દઉં તો કહેજે। મારા માટે ખર્ચ કરીને તું જો, કુબેરના ભંડાર ખોલી ન દઉં તો કહેજે। મારા માટે કડવા વચન સાંભળીને તું જો, તારું ધ્યાન ન રાખું તો કહેજે। મારું વાતું લોકોને કહીને તું જો, તને મૂલ્યવાન કરી ન દઉં તો કહેજે। મારા વિશે જાણીને તું જો, જ્ઞાનરૂપી ભક્તિનો ભંડાર ખોલી ન દઉં તો કહેજે। મને તારો મદદગાર બનાવીને તું જો, તને બધી ગુલામીમાંથી છોડાવી ન દઉં તો કહેજે। મારા માટે રડીને તું જો, તારા જીવનના આનંદનો સાગર ઠલવી ન દઉં તો કહેજે। મારા માટે કાંઈક કરીને તું જો, તને કીર્તિમાન કરી ન દઉં તો કહેજે। મારા માર્ગ પર નીકળીને તું જો, શાંતિમય ન કરી દઉં તો કહેજે। મારા માટે તું એકવાર શરણાગતિ સ્વીકારી તું જો, જગતના દર્શન ન કરાવી દઉં તો કહેજે। મારું સ્મરણ કરીને તું જો, તને યશવર્ધન ન કરી દઉં તો કહેજે। મારો થઈને તું જો, બધાને તારા ન બનાવી દઉં તો કહેજે। તો મિત્રો આજે મામાદેવે એની વાણી કીધેલી છે એ સાંભળી અને આપણને બહુ મજા આવી। અને અત્યારે તમે જોઈ શકો છો, જો આ છે તે રાફડા રૂપે ત્યાં નાગદાદાના દર્શન થાય છે અને આ એની ઉપર મામાદેવના સાફા ચડાવેલા છે કે મામાદેવ અહીંયા 24 કલાકમાં નાગ રૂપે દૂધ પીવા આવે જ છે। એટલે મિત્રો આ મંદિરે તમે આવો, બહુ જબરજસ્ત મંદિર છે, સરસ મજાનું મંદિર છે અને તમે એકવાર આવશો તો ત્યાંથી જવાનું જ મન નહીં થાય એવું મંદિર આવેલું છે। અને આ મંદિરે મજા પણ એટલી આવે છે। તો મિત્રો આજે ગુરુવાર છે તો ગુરુવારના હું તમને મામાદેવના દર્શન કરાવી રહ્યો છું અને આવા જ વિડીયો તમને જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા વિડીયો તમને મંદિરના તમને આમાં જોવા મળશે। જો અટાણે તમે જોઈ શકો છો, તમને આ કોન્ટેક નંબર પણ એમાં મળી જાય છે વિડીયોમાં। અને અહીંયા છે તે ચાળવામાં મામાદેવ બિરાજમાન છે અને ત્યાં પણ તમે જોઈ શકો છો। અત્યારે તમને હું એના દર્શન પણ કરાવી રહ્યો છું। જો એના તમને મામાદેવના દર્શન પણ થઈ રહ્યા છે અને જગ્યા પણ સરસ મજાની મોટી એવી જગ્યા આવેલી છે। અને અહીંયા ગમે ત્યારે આવો ત્યારે લાડુ અને ગાંઠિયાનો પ્રસાદ ચાલુ જ હોય છે અને તમે જોઈ શકો છો, જો અત્યારે છે એ પ્રસાદી ત્યાં મૂકેલી છે, કોઈ પણ માણસ આવે એની હાથે પ્રસાદી લઈ લેવાની હોય છે। અને અહીંયા છે તે મામાદેવની છબી પણ સરસ મજાની લાઇટિંગવાળી છબી છે। અને અહીંયા એક ડાયરો થયો તો ભવ્ય લોક, જ્યારે કે ડાક ડામરનો, ત્યારે
એમ કહી કે માણસો પણ એ જે ખેતર આવેલું છે તે ખેતરમાં સમાતો પણ નહોતું. આ છે તે ભુવા હતા છે આ મંદિરના, તમને એના પણ દર્શન થઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરનું મેં તમને આખું મંદિર બતાવ્યું અને મામાની વાણી પણ મેં તમને કીધી છે. તમે જોઈ શકો છો જો નાગદાદાની ત્યાં છબી પણ રાખેલી છે અને અહીંયા દાદા દૂધ પીવા આવે છે. તો બોલો જય મામાદેવ, હર હર મહાદેવ.